મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો જે નવો અભ્યાસક્રમ છે તેનું પ્રકરણ 3 ભૂમિ સ્વરૂપો અને જીવનના સ્વાધ્યાયના પ્રશ્ન, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમે આની પીડીએફ મેળવી શકો છો। સાથે સાથે એ પીડીએફની અંદર મેં સ્વાધ્યાય સિવાયના એમસીક્યુ, ટૂંકા પ્રશ્ન, ટૂંક નોંધ અને લાંબા પ્રશ્ન પણ એની અંદર સમાવિષ્ટ કરેલા છે, તો તે પણ તમે ત્યાંથી મેળવી શકો છો। ચાલો હવે આપણે જોઈએ પ્રથમ પ્રશ્ન, પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ। પહેલો, તમારું નગર, ગામ, શહેર કયા પ્રકારના ભૂમિ સ્વરૂપ પર આવેલું છે? આ પ્રકરણમાં જણાવેલા કયા લક્ષણો તમારી આસપાસ જોવા મળે છે? જો ગુજરાતના મોટાભાગના ગામડાઓ જે છે ને તે મેદાની વિસ્તારોમાં છે। હા, અમુક જેમ કે તમે ડાંગ જિલ્લો લઈ લેશો તો ત્યાં સાપુતારા ને એવી બધી વસ્તુઓ છે, તો કે એ પર્વતીય વિસ્તાર છે। પણ હા, ઉચ્ચ પ્રદેશવાળી જગ્યાઓ આપણે ક્યાંય ગુજરાતમાં એવી જોવા મળતી નથી, તો આપણે કહીશું કે અમારું શહેર અથવા ગામ મેદાની ભૂમિ પ્રકારના વિસ્તારમાં આવેલું છે। અહીં સપાટ જમીન અને નજીકની નદી, ફળદ્રુપ જમીનમાં ખેતી, સારો વરસાદ અને મોટી વસ્તી જોવા મળે છે। ગુજરાતના મોટા ભાગના કહેવાય કે શહેરો અને ગામડાઓ જે છે તે ક્યાં છે? તો કે નદી કિનારે વસેલા છે। બીજું કે બધા મેદાની વિસ્તારોમાં વસેલા છે। પ્રશ્ન 2, ચાલો છોટા નાગપુરથી પ્રયાગરાજ અને અલ્મોડાની શરૂઆતની યાત્રા કરીએ। આ માર્ગમાં 3 ભૂ આકારો વર્ણવો। જુઓ, છોટા નાગપુર ક્યાં આવેલું? તો કે ઝારખંડ, છત્તીસગઢ આસપાસ આવેલું છે। તો કે એ શું છે? તો કે છોટા નાગપુર ઝારખંડથી આપણે શરૂઆત કરીએ અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચીએ, પછી ત્યાંથી આપણે જવાનું છે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં, કે જે ભારતનો પણ છેલ્લો જિલ્લો કહેવાય છે। હવે ત્યાં 3 મુખ્ય ભૂમિ સ્વરૂપો આવે છે। સૌથી પહેલાં ઝારખંડનું જે છોટા નાગપુર છે એ શું છે? તો કે ઉચ્ચ પ્રદેશ છે, બરાબર છે, જ્યાંથી આપણી યાત્રા શરૂ થાય છે। પછી આપણે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ, કે જે મેદાની વિસ્તાર છે, ગંગાનું મેદાન ત્યાં આવે છે। હા, પ્રયાગરાજની અંદર 3 નદીઓનો સંગમ છે, ગંગા, યમુના અને સરસ્વતીનો છે, જ્યાં દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે। પછી તો કે પર્વતીય વિસ્તાર, તો કે જે અલ્મોડા છે, ઉત્તરાખંડની અંદર અલ્મોડા આવેલું છે, તે શું છે? તો કે હિમાલયની પર્વતમાળામાં આવેલો પર્વતીય વિસ્તાર છે। તો આપણે કહેવાય કે 3 ભૂ આકારોમાંથી પસાર થઈને આપણા કહેવાય કે અંતિમ સ્થાન પર પહોંચ્યા, અલ્મોડા પર। હવે આપણે જોઈએ શું? તો કે ભારતના કેટલાક પ્રખ્યાત તીર્થસ્થાનોની તે જે ભૂમિ સ્વરૂપમાં જોવા મળે છે તેની યાદી બનાવો। જુઓ, તો આપણે 3 જ વિસ્તાર જોઈએ। શું? તો કે ઉચ્ચ પ્રદેશ, પર્વતીય વિસ્તાર અને મેદાની। તો આ 3 જગ્યાએ આપણને કયા કયા તીર્થસ્થાનો જોવા મળે છે? તો કે પર્વતીય વિસ્તારમાં કયા જોવા મળે છે? તો કે કેદારનાથ, અમરનાથ, બદ્રીનાથ, વૈષ્ણોદેવી, ગંગોત્રી। તો કે આ જે છે આપણને શેમાં જોવા મળે છે? તો કે પર્વતીય વિસ્તારોમાં આવેલા તીર્થસ્થાનો છે। પછી મેદાની વિસ્તારોમાં તો કે વારાણસી, જે ઉત્તર પ્રદેશમાં છે, પ્રયાગરાજ, અયોધ્યા, મથુરા, દ્વારકા, ગુજરાતનું સોમનાથ પણ ત્યાં આવી જાય છે। તો આ બધું શું છે? તો કે મેદાની વિસ્તારોમાં આવેલા છે। પછી ઉચ્ચ પ્રદેશ વિસ્તારના તીર્થસ્થાનો, તો કે ત્યાં જોવા જઈએ તો તિરુપતિ, જે આપણે આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજીનું જે મંદિર છે ને એ ઉચ્ચ પ્રદેશમાં આવેલું છે તીર્થસ્થાન। પછી શ્રાવણબેળગોળા, જો કર્ણાટકની અંદર તમે જોશો હાસન જિલ્લાથી 20 થી 25 કિલોમીટર આસપાસ એક તીર્થસ્થાન છે, જૈન તીર્થસ્થાન છે શ્રાવણબેળગોળા। એવું કહેવાય છે કે જૈનોના જે તીર્થંકર હતા, એ તીર્થંકર તો ન કહી શકાય, પણ એમ કહેવાય કે જૈનના એક મોટા સાધુ હતા, જે ત્યાં જઈને એમને સમાધિ લીધી હતી અને સંથારા કરેલા હતા, એટલે તે જગ્યાને શ્રાવણબેળગોળા તરીકે ઓળખવામાં આવે છે। અને 2 પર્વત અલગ અલગ છે ત્યાં। એમ કહેવાય કે જૈનના જે સાધુ હતા એમની બાહુબલી, ભદ્રબાહુ કરીને એક હતા જેને બાહુબલી તરીકે ઓળખવામાં આવે છે, તેમની બહુ વિશાળ અને ઊંચી પ્રતિમા ત્યાં આવેલી છે। પછી છે પ્રશ્ન 4, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે બતાવો। પહેલું, હિમાલય નવીન પર્વત છે, જે ગોળાકાર શિખરો ધરાવતી પર્વતમાળા છે। ખોટું, હિમાલય કહેવાય નવીન પર્વત તો સાચું છે, પણ એના શિખરો ગોળાકાર નથી, એના શિખરો કેવા છે? અણીવાળા છે। એટલે હિમાલય નવીન પર્વત એટલે નવો બનેલો પર્વત છે, જૂનો પર્વત નથી। જ્યારે કહેવાય મતલબ નવીન પર્વત એટલે એવું નહીં કે ગઈકાલે બની ગયો, એને બનતા પણ લાખો વર્ષ લાગી ગયા હોય છે, પણ એના શિખરો ગોળાકાર નથી। તો આપણે શું લખીશું? ખોટું। તો કે હિમાલયના શિખરો કેવા છે? સાંકડા અને અણીદાર છે, ગોળાકાર નથી। પછી બીજું શું છે? તો કે ઉચ્ચ પ્રદેશ
સામાન્ય રીતે મોટે ભાગે એક બાજુથી ઊંચા અને બીજી બાજુ એક બાજુએથી ઊંચા ઉપસેલા હોય છે. જુઓ, એક બાજુથી ઊંચા નથી હોતા, એ બધી બાજુથી ઉપસેલા હોય છે. બરાબર છે. કારણ કે ઉચ્ચ પ્રદેશ એટલે શું કે મેદાની વિસ્તાર કરતાં સામાન્ય રીતે જે ઊંચી વસ્તુ હોય એને ઉચ્ચ પ્રદેશ આપણે કહીએ છીએ. પછી ત્રીજું જોઈએ તો ત્રીજું શું છે તો કે પર્વતો અને ટેકરીઓ એક જ પ્રકારના ભૂ સ્વરૂપો છે. ખોટું. ના, પર્વતોના શિખર સાંકડા હોય છે અને ટેકરીના શિખર કેવા હોય છે? ગોળાકાર હોય છે. જેમ કે આપણે ગિરનારની લઈ લઈએ, બરાબર, દાતારની ટેકરી છે તો એ કેવા છે? ગોળાકાર છે. ત્યાં મંદિરની સ્થાપના થઈ છે, ત્યાં તમે ફરી શકો છો. હા, બહુ મોટો વિસ્તાર નથી ત્યાં ઉપર ફરવા માટે, પણ ત્યાં તમે આરામથી ફરી શકો છો. એટલી ગોળાકાર જગ્યા ત્યાં તમને જોવા મળે છે. પછી તો કે ભારતના પર્વતો, ઉચ્ચ પ્રદેશ અને નદીઓમાં એક જ પ્રકારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે. શું આ સાચું હોઈ શકે? ના, ખોટું. દરેક જગ્યાએ કહેવાય કે ભારતના દરેક પર્વતોમાં, જેમ કે હિમાલયમાં આપણે જઈશું તો ત્યાં હિમદીપડો જોવા મળે છે. જ્યારે આપણે ગિરનારના પર્વતોની આસપાસ ત્યાંની કહેવાય કે ગિરનારની પર્વત આ માળા આસપાસ જઈશું ત્યાં આપણને દીપડો નથી, મતલબ હિમદીપડો નથી જોવા મળતો. સિંહને એવી વસ્તુઓ જોવા મળે છે, એવા પ્રાણીઓ જોવા મળે છે. તો બધી જગ્યાએ વનસ્પતિ સૃષ્ટિ પણ અલગ હોય છે અને પ્રાણી સૃષ્ટિ પણ કેવી હોય છે તો કે અલગ અલગ હોય છે. દરેક ભૂમિ સ્વરૂપમાં અલગ અલગ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આવેલી હોય છે. પછી ગંગા યમુનાની સહાયક નદી છે. ખોટું. યમુના એ ગંગાની સહાયક નદી છે. ગંગા યમુનાની સહાયક નદી નથી, પણ યમુના શું છે તો કે ગંગાની સહાયક નદી છે. પછી રણમાં અનોખી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ હોય છે. 100% સાચી વાત છે. રણના પોતાના વનસ્પતિ સૃષ્ટિ અલગ હોય છે, તેની પ્રાણી સૃષ્ટિ જે છે તે પણ બિલકુલ અલગ હોય છે. આપણે અહીંયા જેવા પ્રાણીઓ અને વનસ્પતિ જોવા મળે છે તેવી રણમાં જોવા મળતી નથી. 7મું, બરફ પીગળવાથી નદીઓમાં પાણી આવે છે. 100% સાચી વાત છે. જે હિમ કહેવાય કે ગ્લેશિયર જે હોય છે, બરાબર છે, હિમ નદી જેને કહીએ છીએ, એ જ્યારે પીગળે છે ત્યારે એમાંથી જે પાણી જ બને છે, પાણી જે ઓગળીને થાય છે અને એ જ નદી બને છે. નદીઓ દ્વારા મેદાનોમાં લેવાયેલા નિક્ષેપ જમીનને ઉપજાઉ બનાવે છે. 100%. નદીઓ દ્વારા મતલબ નદી જ્યારે હિમાલયમાંથી ગંગા નીકળી તો તેની સાથે શું લઈને આવે છે? નિક્ષેપ લઈને આવે છે. અને જ્યારે એ હિમાલયની પર્વતમાળામાંથી મેદાની વિસ્તારોમાં પ્રવેશ કરે છે ત્યારે શું તે જમીનને શું બનાવે છે? ત્યાં આસપાસ નિક્ષેપ કહેવાય કે છોડતી જાય છે અને જમીનને ઉપજાઉ બનાવે છે. આ 100% સાચી વાત છે. પછી તમામ રણ ગરમ હોય છે. ખોટું. બધા રણ ગરમ હોતા નથી. એન્ટાર્કટિકાનું જે રણ છે તેને આપણે કેવું કહીએ છીએ? ઠંડુ રણ તરીકે ઓળખીએ છીએ. એટલે બધા રણ સરખા હોતા નથી. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની PDF જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં તમને આની સાથે આના વધારાના પ્રશ્ન પણ તમને મળી જશે. ચાલો, હવે શું કીધું છે? જોડકા જોડવાના છે. છેલ્લો પ્રશ્ન છે માઉન્ટ એવરેસ્ટ. તો શું છે તો કે એને પર્વતારોહણ માટે ઉપયોગ કરીએ છીએ અથવા તો વિશ્વનો સૌથી ઊંચો કહેવાય કે પર્વત છે. પછી રાફ્ટિંગ. તો કે રાફ્ટિંગ નદીઓમાં થાય છે. ઊંટ. તો કે ઊંટ શું છે તો કે રણ સાથે છે. ઉચ્ચ પ્રદેશ. તો કે ઉચ્ચ પ્રદેશની વિશ્વની છત. જુઓ, અહીંયા એક થોડીક ભૂલ છે. શું ભૂલ છે તો કે ઉચ્ચ પ્રદેશ એટલે કહેવાય ને કે તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે ને એને વિશ્વની છત તરીકે ઓળખવામાં આવે છે, પણ અહીંયા આપણે ખાલી ઉચ્ચ પ્રદેશ કીધો છે. પછી ગંગાના મેદાનો. તો કે ત્યાં પાણી પુષ્કળ પ્રમાણમાં હોવાથી ડાંગરની ખૂબ જ ખેતી થાય છે. પછી જળમાર્ગ. તો કે ગંગાનો જળમાર્ગ તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. માઉન્ટ કિલીમાંજરો. તો કે આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે, એનું નામ શું છે તો કે માઉન્ટ કિલીમાંજરો છે. યમુના શું છે તો કે યમુના એ ગંગાની સહાયક નદી છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.